જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગમાં। અને આજે મારે ગાડીનો ફેરો લાગી ગયો છે ફરી ખેરવા ગામે, મિત્ર છે અમારા, અને ત્યાંથી મારે ઘઉં એરંડા ને બધું ભરવાનું છે તેવું કહેતા હતા। અને પછી ઘઉં સાફ કરાવવા ફેક્ટરીમાં જવાનું છે। તો જો ગાડી સ્ટાર્ટ કરી દીધી અને બાળકોએ લખોટીઓ રમવાનું ચાલુ કરી દીધું છે વેકેશન પડતાની સાથે જ। હજુ તો વેકેશન પડ્યું નથી બરાબર, અને જો બધા લખોટીઓ રમી રહ્યા છે। અને ગાડી અમારી જમ્બો જેટ સ્ટાર્ટ કરી દીધી છે, તો હું અંદર બેસી જાઉં, થોડી ગરમ થાય એટલે હંકારીએ। આપણે કોઈ પણ વાહન હોય સ્ટાર્ટ કરીએ એટલે થોડું ગરમ થવા દેવું પડે, ઓઇલ ચડે અને પછી જ આપણે વાહન હંકારીએ તો સારું રહે। તો ઓલમોસ્ટ હવે હું ગાડીમાં બેસી ગયો છું, ભગવતીનું નામ લઈ, માતાજીનું, શક્તિનું, અને આ એક રથ છે ભાઈ, તો એને વંદન અવશ્ય કરવા જોઈએ। તો ચાલો હવે નીકળીએ આપણે જવા માટે। દર્શન કરીને જ આપણે ગાડી આગળ વધાવતા હોઈએ છીએ। તો હું નીકળી ગયો છું ઘરેથી, થોડું પાછી નીકળી ગયા પછી ગાડી રિવર્સ પાછી કરીને હું આવી ગયો રિવર્સ ઘરે, કારણ કે પીવા માટે પાણીની બોટલ ભરેલી નહોતી, હું ભૂલી ગયો હતો। અને ભાઈ જુઓ ગરમી અત્યારથી જુઓ કેટલી ગરમી લાગવા માંડી છે, અને ગરમીની અંદર પાણી ખૂબ પીવું જોઈએ અવશ્ય, બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે એટલા માટે પાણી જરૂરી છે ગરમીની સિઝનમાં, ઉનાળામાં। તો આપણે પાણી અવશ્ય વધારે પીવું જોઈએ। અને મેં આગલા ઘણા બધા બ્લોગમાં કહ્યું છે કે પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરજો, કારણ કે આપણે તો મનુષ્ય અવતાર છીએ, આપણે માગીને પણ પાણી પી લઈશું, ક્યાંક ગમે ત્યાંથી પાણી પી લઈશું, પણ પશુ અને પક્ષી એને પાણી નહીં મળે તો આ ગરમીમાં એને બહુ તકલીફ પડે। તો પાણીના કુંડાઓ જે કૂતરાઓ માટે, પશુઓ માટે ચાટ કહેવાય, એમાં પાણી માટે એક અલગ વ્યવસ્થા કરજો। દરેકને મારી સબસ્ક્રાઈબરો મિત્રોને દરેકને વિનંતી છે। તો ચાલો આપણે મળીએ રસ્તામાં, બન્યા રહો વિડીયોમાં। જો ફાઇનલી હું પહોંચી ગયો છું ડેસ્ટિનેશને, અને જો આ વાવેતર અહીંયા કરેલું હતું, અને મોટાભાઈની આળસમાં અહીંયા બહુ ટાઈમથી પડ્યા છે ઘઉં એરંડા, અને કહેવાય કે અહીંયાથી ભરવાનું છે। અને જો મિત્ર આવી ગયા, એમનું માલ ભરવાનું છે, થોડોક ખેતરમાંથી, થોડોક ઘરેથી, બધી ઘણી બધી જગ્યાઓથી અમારે લોડ કરવાનું છે। તો હવે ઘરેથી તો ઘઉં અને અહીંયાથી એરંડા ભરવાના છે। તો ભાઈ અમને લઈને આવી ગયા ખેતરમાં, હું ગાડી નાખતો નથી ખેતરમાં, પણ આ બાજુ ને એટલે મિત્ર છે એટલે આપણે ના પાડી શક્યા નથી, બાકી આપણે ખેતરમાં નથી નાખતા મારો ભાઈ ગાડી। તો ભાઈ નીચે જઈને હવે કપડું બપડું હટાવે, તો હવે ઘરે જઈને બતાવીએ ક્યાંથી ઘઉં ભરવાના છે, બન્યા રહો વિડીયોમાં। ગાડી થઈ ગઈ છે લોડ, અને એરંડા ભરાઈ ચૂક્યા છે। સકાભાઈ જાતે મથ્યા છે, પરેશાન તાપ થઈ ગયા છે ભાઈ। સાથે મારા ઉદાભાઈ આવ્યા હતા, એમનું ઘર છે, અને અહીંયાથી આ લોડ અમારે કરવાનો છે ઘઉંનો, સાફ કરવા માટે બાળકો આવે છે। અને જુઓ આ જગ્યા રાખી છે અમે આટલી ઘઉં ભરવા માટે। તો હવે સીધા મળીશું આપણે ફેક્ટરી ઘઉં સાફ કરવાની। તો ચાલો મળીએ ઘઉં સાફ કરવાની ફેક્ટરીએ। ફાઇનલી પહોંચી ગયા આપણે ઘઉં સાફ કરવાની ફેક્ટરીએ, અને જુઓ ગાડીમાંથી ઘઉં ઉતારી અને સાફ કરવાના છે, ગાડી લગાવી દીધી છે। આ છે ગાડી ઘઉં સાફ કરવા માટેની ફેક્ટરી। તો પ્રોસેસ અહીંયાથી ચાલુ થાય, અહીંયા ગાડી ઘઉં નાખવાના, અને ત્યાંથી ઉપર થઈ અને આમાંથી આમાં આવે, આ ચાયણે ચડાય, તો અમુક ઘઉં અહીંયા નીકળે, ત્યાંથી પાછું ચડાઈને અહીંયા આવે, અને અહીંયાથી આ ચાયણામાં ઘઉં આવે। ચાલુ હતું ત્યારે અવાજમાં મજા નથી આવતી, એટલે મેં કહું પછી બનાવીશું। તો અહીંયા પ્રોસેસ આ રીતે થાય છે, અને અહીંયા કોથળી ભરાવી દેવાની, અને અહીંયા વજન કાઢો, અને સિલાઈ મશીન સિલાઈ કરી કમ્પ્લીટ કરીને આપે તો અમારા સકાભાઈના ઘઉં કમ્પ્લીટ થઈ ગયા છે, ગાડી લોડ થઈ ગઈ। તો મળીએ કોઈ નવા બ્લોગમાં, મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।